સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી છે। સુરત જિલ્લામાં વધુ એક બુટલેગર સામે તવાઈ બોલાવવામાં આવી છે। મહિલા બુટલેગરના ગેરકાયદે દબાણ પર કાર્યવાહી થઈ છે। કામરેજના ભૈરવ કોલોનીમાં શેડ તેમજ દુકાન તોડી પડાયા છે। બુટલેગરે રસ્તાની બાજુમાં ગેરકાયદે શેડ બનાવી દીધો હતો। જિલ્લાના 66 બુટલેગરો સહિત 182 ગુંડા તત્વોની યાદી તૈયાર કરાઈ છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો તેમજ બુટલેગરોના નામની યાદી જાહેર બનાવવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। ત્યારબાદ જે સમગ્ર રાજ્યોમાં પોલીસ દ્વારા આવા તત્વો સામે કામગીરી કરવાની જે કાર્યવાહી છે તે ચાલુ કરવામાં આવી રહી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકો છો, કામરેજ પોલીસ દ્વારા પણ જે બુટલેગર છે તેમના દ્વારા ટાણી દેવામાં આવેલું ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો, જેસીબીના માધ્યમથી જે ગેરકાયદેસર દબાણ છે દૂર કરવામાં આવી રહ્યું છે। કામરેજની ભૈરવ કોલોની ખાતે જે રહેતી મહિલા બુટલેગર છે તેમના દ્વારા જે આ ગેરકાયદેસર દબાણ છે તે કરવામાં આવ્યું હતું। રસ્તાની બાજુમાં જ શેડ તેમજ દુકાન બનાવવામાં આવી હતી। ત્યારે ગેરકાયદેસર દુકાન જે છે તેને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રમાણે મહિલા બુટલેગર છે, મહિલા બુટલેગર દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી જે આ ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું હતું। ત્યારે જે પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે ડીજીપી દ્વારા, તે આદેશની સૂચના મુજબ પોલીસ દ્વારા આજે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। હાલ કામરેજ ગ્રામ પંચાયતની ટીમ તેમજ કામરેજ પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જેસીબીના માધ્યમથી જે તમામ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।